વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ. આગળનો લેક્ચર બેઝ થિયરી તમને સમજાવેલો હતો. આજે હવે આગળ જોવાનું છે દાખલા નંબર 1 ની શરૂઆત કરવાની છે. એકદમ ઈઝી છે, કશું દાખલામાં છે નહીં. સમજીએ શું કહેવા માંગે છે. એવું લખ્યું છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવો છો. બરાબર, તમારું એક ટેબલ છે, ટેબલ ઉપર લેમ્પ એટલે કે પ્રકાશ થાય એના માટે ગોળો મૂકેલો છે. હવે કોઈક વ્યક્તિને તમારે બતાવવું છે, તો તમે એને કેવી રીતે કહેશો? તમારા ટેબલ પર ગોળો પડ્યો કે જો, એવું જ કહેવાનું. તમારા ટેબલ પર કે લેમ્પ પડ્યો છે, જોઈ લો. બરાબર, પણ ગાણિતિક ભાષામાં કેવી રીતે દર્શાવશો એ સમજવાનું છે. બરાબર, ચાલો સીધે સીધું નહીં કહેવાનું. આપણા ગણિતના વિદ્યાર્થીઓ છે, ગાણિતિક ભાષામાં કહેવાનું કે કેવી રીતે ટેબલનું સ્થાન વર્ણવે એ. તો એને શીખવાડવું પડે. ચાલો આલેખ દોરો. શું દોરો? આલેખ. ચલો આપણે સમજીએ આલેખ. તો હું પહેલા અહીંયા તમારે દોરવું પડશે આલેખ. તો જો પહેલા તો ટેબલની વાત કરી છે. શેની વાત કરી છે? ટેબલ. બરાબર, તો આપણે ટેબલ નાનકડું દોરીએ. આવું ટેબલ છે તમારું, ચોરસ ટેબલ છે, લંબચોરસ. તો આ તમારું ટેબલ છે એવું સમજીએ. બરાબર, થોડું નાનું દોરું છું, નાનું ભાગ, કેમ કે પાછળ લખવું પણ પડશે. આ તમારું શું છે? એક ટેબલ છે, જેની 4 બાજુનું નામ આપી દો. આ છે A, B, C અને D. આ છે એક તમારું લંબચોરસ ટેબલ. શું છે? લંબચોરસ ટેબલ. તો આને ગાણિતિક ભાષામાં આલેખ દ્વારા આને દર્શાવવું છે. તો આને તમારે શું કરવું પડશે? આગળ આમ લંબાઈ દઈએ, આમ એક રેખા હું લંબાઈ દઉં, તો આને x અક્ષ બની જાય કે ના બની જાય? અને એવી જ રીતે આ C અને D છે, એવી જ રીતે આ રેખા થોડી ઉપર લંબાવી દઉં, આમ, તો આ y અક્ષ બની જાય કે ના બની જાય? આને શું કહેવાય? ઉગમ બિંદુ O કહી શકાય. ઉગમ બિંદુ 0, 0. બોલો, ખબર પડી ના પડી આટલી? બરાબર. હવે ટેબલ છે, ટેબલ ઉપર એક જગ્યાએ લેમ્પ પડેલો છે. લેમ્પ એટલે કે એક ગોળો છે. બરાબર, આ જગ્યાએ એવું સમજો કે આ જગ્યાએ શું છે? એક લેમ્પ છે. બરાબર, આ ગોળો છે એવું સ્વીકારી લેજો કે આ રહ્યો એક ગોળો છે. તમને ના દેખાતો થોડો ગોળા જેવું દોરી નાખીએ આપણે. મને આવડતું નહીં ગોળો દોરતા, સમજી લો કે ગોળો છે. બરાબર, રાજાનો મુગટ નથી, ગોળો છે. બરાબર, સમજી લો, પ્રકાશિત ગોળો. બરાબર, તો આ તમારું ટેબલ છે, ટેબલ ઉપર ગોળો છે. બરાબર, લેમ્પ છે. બરાબર, તો આનું સ્થાન તમે કેવી રીતે વર્ણવશો? તો મેં શું કર્યું? એક દોરી આલેખ પત્ર, એટલે x અક્ષ બતાવ્યો અને y અક્ષ બતાવ્યો. બરાબર, આ જગ્યાએ ગોળો છે. તો આ x અક્ષની અંદર તમે નજર નાખો તો એવું સમજો કે અહીંયા કોઈ બિંદુ છે M, અહીંયા કોઈ બિંદુ છે N. તો M અને N થી અંતર હશે આ ગોળાનું. આ M થી અંતર, N થી અંતર. બરાબર, આ છે x અક્ષથી અંતર હશે તમારું ગોળાનું x સેન્ટીમીટર, અને y અક્ષથી અંતર હશે તમારા ગોળાનું y સેન્ટીમીટર. આવું સમજીએ. બરાબર, આ ગોળાનું સ્થાન છે જેને P બિંદુ કહીએ આપણે. શું કહીએ? P બિંદુ. તો P ઓફ x y તમે લખી શકો. શું લખી શકો? કેમ કે અહીંયા ફિક્સ કોઈ મૂલ્ય નથી આપ્યા, તમને મૂલ્ય આપ્યા નથી. તો આ ગોળાને તમે શું કહી શકો? P ઓફ x y. P ઓફ x y. બરાબર, તો x એટલે કે તમારું M થી અંતર છે, y એટલે તમારું N થી અંતર છે. બરાબર, તો અહીંયા તમે લખી શકો. શું લખી શકો? કે ગોળાનું અંતર, ગોળાનું અંતર ક્યાંથી કેટલું છે? તો એ તમારે જવાબ તરીકે લખવું હોય તો લખી શકો કે અહીં આ જે x અક્ષ, x અક્ષ પર M બિંદુથી x સેન્ટીમીટર અંતર તથા y અક્ષથી, y અક્ષ પર N બિંદુથી કયા સેન્ટીમીટર? y સેન્ટીમીટર અંતર દર્શાવે છે. તો શું કહી શકાય? માટે ગોળો એટલે P ઓફ XY જે
લંબચોરસ ટેબલ પર ગોળાનું સ્થાન દર્શાવે છે, બરાબર. જો ઘણા બધા આ ને લખાણ લાંબુ કરીને લખતા હોય, બરાબર, એ રીતે લખી શકાય, ના નથી, દરેકની ભણાવવાની પદ્ધતિ હોય, બરાબર. અહીંયા આટલું લખો તો તમારો આન્સર પરફેક્ટ ગણાય. આનાથી વધારે લખો જરૂરી નથી કે આનાથી વધારે લખવું જોઈએ, બરાબર. તો આ પરફેક્ટ આન્સર થઈ ગયો. રેડી, બરાબર. તો અહીંયા તમારું ગોળાનું સ્થાન શું છે? P of XY તમારું ગોળાનું સ્થાન છે. રેડી, ક્લિયર. આ દાખલો પૂરો. હવે જોવાનો છે દાખલા નંબર 2. હવે છે દાખલા નંબર 2, બરાબર. પણ એની મેં રકમ લખી નથી. કેમ નથી લખી? હવે તમે ચોપડી લઈને જોડે બેઠા છો તમને ખબર પડશે રકમ કેમ નથી લખી. કારણ કે રકમ છે જ એટલી લાંબી, આખું બોર્ડ ભરાઈ જાય. જવાબ ક્યાં લખશો? એટલે હું રકમ મૌખિક, હવે તમે સ્ક્રીન પર પણ જોઈ શકતા છો. રકમ ઓલરેડી મેં એનો સ્ક્રીનશોટ છે એ મેં ત્યાં મૂકી દીધો છે, તો તમે હવે રકમ જોઈ શકો છો. રકમ શું લખી છે એ સમજીએ. કે શેરીનો નકશો આપેલો છે. તો એક શહેરના બે મુખ્ય રસ્તાઓ, એટલે કે જે શહેરોના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે. શહેરની બાકીની બધી શેરીઓ જે છે એના રસ્તાના સમાંતર છે, પરસ્પર 200 મીટર દૂર છે, બરાબર. એટલે કે બે શેરીઓ વચ્ચેનું અંતર કેટલું છે? 200 મીટર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે, એટલે આડી અને ઊભી બંને દિશામાં કેટલી શેરીઓ છે? 5. 1 સેન્ટીમીટર બરાબર 200 મીટરમાં આપેલું હોય તો તમારી નોટબુકમાં એનું આદર્શ ચિત્ર, એટલે કે તમારે ગ્રાફ તૈયાર કરવાનો છે. રસ્તાઓ અથવા તો જે શેરીઓ છે એની રેખાઓ દ્વારા દર્શાવવાનું છે. તમારા નમૂના શહેરની ઘણી બધી છેદતી રેખાઓ છે. આ છેદતી રેખાઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં છે અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં છે. તેવી રીતે બે શેરીઓ બનેલી છે. દરેક લંબ શેરી જે છે એ નીચેના અનુસંધાન દ્વારા દર્શાવવામાં આવે છે. જો પહેલી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને ત્રીજી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી, એટલે કે 1, 2 અને 5, x2 અને y5 કહીશું. અને આ રૂઢિનો ઉપયોગ કરીને નીચેના દરેકના પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે, બરાબર. એટલે અહીંયા તમને ટોટલ 2 પ્રશ્ન આપેલા છે કે કેટલી છેદતી શેરીઓના નામાધીન, એટલે કે જે તમારું XY નું મૂલ્ય છે એ 4 અને 3 હોઈ શકે, અને નીચેમાં કીધું છે કે 3 અને 4 હોઈ શકે. તો એનો આન્સર આપણે ખાલી મેળવવાનો છે, બરાબર. રકમ બહુ લાંબી છે પણ જવાબ નાનો જ છે. ખાલી ગ્રાફ દોરવાનો અને 2 ના જવાબ આપવાના છે. ચલો ગ્રાફ સમજીએ. ગ્રાફમાં શું કહેવા માંગે છે કે ટોટલ 5 શેરીઓ છે, બરાબર. ઉત્તર દક્ષિણ દિશાની ટોટલ 5 શેરી, પૂર્વ પશ્ચિમ દિશાની ટોટલ 5 શેરી. ગ્રાફ મગજમાં આવતો હશે કેવી રીતે થાય. તો પહેલા સૌ પ્રથમ ગ્રાફ દોરીએ અને પછી એનો આન્સર આપીએ, બરાબર. જેમ બને એમ થોડો નાનો દોરવાનો પ્રયત્ન કરીશ તો નીચે આન્સર આવી શકે. ચલો હું ગ્રાફ અહીંથી શરૂઆત કરું. આ મારી છે વાય લાઈન, વાય અક્ષ. આ છે મારી એક્સ લાઈન, જેને એક્સ અક્ષ કહેવાય. આ છે આપણી એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, બરાબર. ચલો આપણને ખબર છે ઊભું એનું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, બરાબર. સોરી, પશ્ચિમ પહેલા આવે પછી પૂર્વ આવે, માય મિસ્ટેક. રેડી. આપણે આ ઉગમ બિંદુ ઓ છે જેને 0, 0 કહેવાય. ટોટલ 5 શેરીઓ છે તો આડી લાઈનમાં ઊભી લાઈનમાં 5 5 આવવા જોઈએ. તો અહીંયા લઈએ 1, 2, 3, 4, 5 અને 6. સેમ ટુ સેમ ઉપર 1, 2, 3, 4, 5 આગળ 6 લેવું લઈ શકાય, કેમ કે 5 શેરી છે 5 સુધી આવવું જોઈએ. હવે જે આ વચ્ચેના અંતર આપ્યા છે, બરાબર, આપણે 1 સેમી એટલે 200 મીટર સમજવાનું. 1 સેમી અંતર એટલે 200 મીટર, કેમ કે 200 મીટર પછી બોર્ડ પર ના લઈ શકીએ આપણે, એ સ્વાભાવિક છે, તમે સમજી શકો, બરાબર. એટલે કે આ વચ્ચે જે શેરીઓ છે એનું અંતર કેટલું છે? 200 મીટરનું અંતર છે, આડી અને ઊભી શેરી, બરાબર. હવે રકમમાં અંદર તમને શું કહેવા માંગે છે કે કઈ શેરી ક્યાં ટચ થાય, તો એવું સમજીએ આપણે. હવે મેં રકમ જોવી પડશે ફરી વાર, તો કે રકમ બહુ લાંબી છે એટલે વારંવાર 1-2 વખત નજર નાખવી પડતું રહેવું જોઈએ. ચલો થોડી લાઈન આડી અવળી આવી શકે કારણ કે હું હાથથી દોરું છું, તમે સમજી શકો છો. ટોટલ 5 શેરી છે તો હું દોરી દઉં 5 શેરી, બરાબર. આ છે શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4, શેરી નંબર 5. સેમ ટુ સેમ આડી પણ 5 શેરી,
અહીંથી લઈએ એક, બીજી શેરી, ત્રીજી શેરી, ચોથી શેરી. આને થોડી લંબાઈ દઈએ કારણ કે 5મી દોરવી પડશે ઉપર. આને ઇરેઝ કરી નાખીએ, બરાબર. આને સાઈડમાં લખી નાખીએ. શેરી નંબર 5, બરાબર. એટલે કે આ પહેલી શેરી છે, આ બીજી છે, ત્રીજી, ચોથી, 5મી. સેમ ટુ સેમ નીચેથી ગણીએ. આને પહેલી શેરી, બીજી શેરી, ત્રીજી શેરી, ચોથી શેરી અને 5મી શેરી. આટલી શેરીઓ આપેલી છે. હવે કયા કયા નંબર ઉપર તમારે શેરી જોવાની છે એ પણ સમજી લે. આ રકમમાં જે લખેલું છે, રકમમાં લખ્યું છે તમને એક ઉદાહરણ તરીકે રકમમાં કીધું છે કે 2 અને 5, બરાબર. એ ઉદાહરણ તરીકે દર્શાવ્યું એ પ્રમાણે 2 અને 5 ક્યાં થશે? તો શેરી નંબર આ 2, x ઉપર 2. જો આવું તમને કીધું છે, જે રકમમાં લખીને આપ્યું છે ને એ 2 અને 5 કીધું છે. 2 અને 5 તો 2 એટલે ક્યાં છે? આ 2. આને x અક્ષ કહેવાય, આગળ બેઝિકમાં સમજાવ્યું. આને y અક્ષ કહેવાય, બરાબર. તો x ઉપર 2 અને y ઉપર 5. y ઉપર 5 એટલે અહીંયા આવે, બરાબર. તો આ એક રકમ તરીકે તમને કીધું છે કે 2 અને 5. તો આ શેરી નંબર કઈ કહેવાય? 2 અને 5 કહેવાય. શેરી નંબર 2 અને 5 કહેવાય. તો એવી જ રીતે જે તમને કહેવા માંગે છે 1 નંબરનો પ્રશ્ન. જો હું પ્રશ્ન નહીં લખું, તમે પ્રશ્ન હવે સમજી શકો, કેમ કે અહીંયા જગ્યા નથી મારે પ્રશ્ન લખ. ઓકે, અહીં નીચે લખી નાખું. ચલો 2 પ્રશ્ન લખી નાખ્યા. હવે પ્રશ્નનો જવાબ જ સમજીએ. શું કહેવા માંગે છે કે કેટલી છેદતી શેરીઓનું નામાનિદાન 4 અને 3 થઈ શકે? આ 4 એટલે પહેલો x અક્ષ અને આ y અક્ષ. સેમ આ 4, 3 એટલે x અક્ષ અને y અક્ષ. એટલે એવું કહેવા માંગે છે કેટલી એવી છેદતી શેરીઓ છે જેનું નામાનિદાન એટલે કે તમારું x અને y અક્ષ 4 અને 3 થાય. આપણે જો પહેલા તો x અક્ષ સમજીએ. આ છે x અક્ષ અને આ y અક્ષ છે. તો x ઉપર કેટલા? 4. x ઉપર 4, તો x ઉપર 4 અહીંયા આવે. y ઉપર 3, તો y ઉપર 3 આ રહ્યા 3 એટલે અહીંયા થાય, બરાબર. 4 અને 3. તો આ શેરી નંબર કઈ થઈ? 3 અને 4, બરાબર. તો અહીં લખાય કે શેરી નંબર x ઉપર 4 અને શેરી નંબર 3 એનું નામાનિદાન 4, 3 થઈ શકે. લખાય કે તેનું નામાનિદાન 4, 3 થઈ શકે. અને સેમ ટુ સેમ આમાં કેટલી છેદતી શેરીઓનું નામાનિદાન 3, 4 થઈ શકે? તો x ઉપર 3 અને y ઉપર 4 એટલે અહીંયા આવે. અને આ તમને રકમમાં ઉદાહરણ તરીકે કીધું. આ બંને આપણે શોધવાનું, બરાબર. તો અહીંયા લખી શકાય કે શેરી નંબર પહેલા કેટલા છે? 3. તો શેરી નંબર 3 અને શેરી નંબર 4 બંનેનું નામાનિદાન 3, 4 થઈ શકે. રેડી? ખબર પડી? બરાબર. તો આ દાખલા નંબર બીજો હતો, બરાબર, જેની રકમ આપણે બોર્ડ ઉપર લખેલી નથી, બરાબર. ખાલી ગ્રાફ દોર્યો અને એનો આન્સર મેળવવાનો હતો કારણ કે રકમ બહુ લાંબી હતી, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.